જય વાલ્મીકી। હું છું લાલજી ભગત। ગુજરાતના કરોડો કામદારોના અધિકાર માટે માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા કરી રહ્યો છું। વાલ્મીકી સમાજના બાળકોના ભવિષ્ય માટે આ દંડવત યાત્રા છે। આ યાત્રાનો આજે 20મો દિવસ છે ને વીરાવાડા મુકામે આ યાત્રા રોકાવામાં આવી છે। વીરાવાડાના તમામ લોકોએ ખૂબ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। સાથે સાથે હું આપને એવી વ્યક્તિની આજે પરિચય કરવા માંગી રહ્યો છું કે વાલ્મીકી સમાજના જે બાળકો ના સાથે જે અન્યાય થયા છે, જેને છેડા થયા છે, એ વાત આજે કરવા જઈ રહ્યો છું। આ યાત્રા વાલ્મીકીના આવનાર બાળકોના ભવિષ્ય માટે, જે વાલ્મીકી સમાજના જે ટેટ ટાટ પાસ થયેલા જે યુવાનોની તમે વેદના સાંભળો એવી એક વીરાવાડાના ગામના વતની એવા કાળીદાસભાઈ સાહેબને એ પેન્ટરિંગનું કામ કરે છે, હેર કટિંગનું કામ કરે છે। હું એમને આ વિડીયો દ્વારા આપને બતાવી રહ્યો છું કે આ કાળીદાસભાઈ છે। સાહેબ, આપનો ઇતિહાસ થોડો જણાવો તો વિનંતી કરું છું। કેમેરો થોડો નજીક લાવો। નમસ્કાર। પહેલાં તો આપણા ગુજરાત વાલ્મીકી સંગઠનના નેતા એવા લાલજી ભગતને હું વંદન કરું છું, જે આપણા વાલ્મીકી સમાજની વેદનાઓ અને જે કોઈ શોષણ થઈ રહ્યું છે એના માટે જે ઝુંબેશ થઈ છે એના માટે હું અભિનંદન આપું છું। કાળીદાસભાઈ, તમે કેટલું ભણેલા છો? સાહેબ, પહેલાં તો હું જો પરિસ્થિતિમાં કે લાઇટ નથી પહેલાં, હું 12મા ધોરણમાં આવ્યો, પછી લાઇટ આવી, દીકરીને મારા ખર્ચે મીટર લાવ્યો, તો મેં 11-12 હોસ્ટેલ કરી, પછી 12 પાસ કર્યા પછી પીટીસીનો ચાન્સ હતો, પણ મારી જોડે પૈસાની કોઈ વ્યવસ્થા નથી એટલે મેં પીટીસી ના કર્યું। પછી મેં કામ ધંધો પકડી લીધો, આપણો ધંધો સફાઈનો તો 600 રૂપિયા નોકરીમાં વીરાવાડા સરસ્વતી કોલેજ ઓફ એજ્યુકેશનમાં નોકરી કરી, સ્વીપર કરી। આટલું ભણ્યા છતાંય કોઈ નોકરી તમારે સરકારી મળી નથી આવી? તેઓ આગળ પીટીસીના બીએડ ચાલતું, બીએ ચાલતું। સાહેબે કીધું કે તમે ભાઈ બીએ કરી નાખો, 12મું પાસ થાય, એટલે સંખ્યાની જરૂર હતી, એટલે પછી મેં 3 વર્ષ બીએ કરી। બીએમાં મારા 75% પછી મેં પાછી ગેપ મારી એક વર્ષ કે ભાઈ બીએડ આપણે તું કરી દે, એટલે પછી મેં બીએડ કરી 2 વર્ષનું, તો એમાંય મારા 90% છે બીએડ। પછી 90% કરીને પછી ટેટ ટાટની પરીક્ષા આવી 5 વર્ષ પછી, તો ટેટમાં હું 80 માર્ક લાવ્યો। પણ મારા જે આ સરનેમ છે ને ભંગી, એનાથી લોકોને થોડું સારું લાગતું નથી કે આ છોકરો આપણા લાઈનમાં નહીં આવી શકે। મેં પ્રાઇવેટમાં બી ચાન્સ માર્યો 8,000 10,000માં, પણ પછી પાછી વાત થાય ને કે આ તો ભંગીનો છોકરો આપણા જોડે ક્યાં બેસે? ટેટ ટાટની પરીક્ષા આપી તેમ છતાં નોકરી મળી નથી, તો મેં આ મારું આ સ્કિલ હતું પહેલાંથી પેન્ટરિંગનું હેર કટિંગ, પછી મેં ચાલુ રાખ્યું। મારે રોજી તો જોઈએ ખાવાનું, પણ નોકરી મળતી નથી અત્યારે। ભાઈ છોકરો છે એ લોકોનું ગુજરાન તો ચલાવવું પડે ને, મજૂરી તો કરી સાફ સફાઈ, પણ એ મેં શોષણ 600માંથી 8,000 હાલ 21 વર્ષ કરી। મિત્રો, આ કાળીદાસભાઈની તમે વેદના સાંભળી। ટેટ ટાટ જે ઉમેદવારો છે ખૂબ જ ભણ્યા છે પણ અત્યારે નોકરી મળતી નથી, ખૂબ દુઃખભરી બાબત છે। આજે મારું હૃદય કંપી નાખ્યું છે। આ હજારો યુવાનોના ભવિષ્ય માટે જે વાલ્મીકી સમાજની જે 2 જગ્યાઓ રદ કરવામાં આવી છે, ત્યાર પછી આવા યુવાનો અત્યારે રોડ ઉપર આવી ગયા છે। એમના પરિવારનું કઈ રીતે ભરણ પોષણ કરવું એ મહા મુસીબત આવી છે। અને એક ડાયાભાઈ સાહેબ છે, એમના પણ દીકરાઓ ખૂબ આગળ ભણ્યા છે,
પણ એમના બાળકોને પણ નોકરી, એમના નાના બાળકને નોકરી મળી નથી. આ દુઃખભરી બાબત છે. એવી ગુજરાતમાં યુવાનો વાલ્મીકી સમાજના ખૂબ આગળ વધ્યા છે પણ નોકરી મળતી નથી. એટલે ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જે અમારી 2 જગ્યાઓ હતી, જિલ્લા દીઠ 2 જગ્યાઓ પુનઃ ચાલુ કરવામાં આવે અને વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ મળે. અમારા વાલ્મીકી યુવાનોને નોકરી મળવી જોઈએ. તે માટે આ માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા આ બાળકોના ભવિષ્ય માટે, આવનાર બાળકોના ભવિષ્ય માટે આ દંડવત યાત્રા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વિનંતી કરું છું કે મારા વાલ્મીકી સભાએ કામદારોને કાયમી કરો, મારા યુવાનોને નોકરી આપો. તે માટે આ દંડવત યાત્રા છે. આ 1 વર્ષની આ યાત્રા છે. તો આ યાત્રા સફળ થાય એવી વાલ્મીકી ભગવાનને પ્રાર્થના કરીને દરેકે આ ચેનલના માધ્યમથી સરકાર નોંધ લે અને દરેકને વિનંતી કરું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો એવી વિનંતી કરું છું. જય ભીમ, જય વાલ્મીકી.